આજે હું સૂજીનો હાંડવો બનાવીશ. તેના માટે આપણે 1 વાટકો રવો લઈશું. રવો લીધા પછી તેમાં આપણે થોડીક છાશ ઉમેરવાની છે. છાશ ઉમેરાઈ જાય પછી તેને હલાવવાનું છે. પછી તેમાં આપણે પાણી થોડુંક એડ કરવાનું છે. મિક્સ થઈ ગયા પછી તેમાં આપણે લીલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. આદુ મરચાંની પેસ્ટ ઉમેર્યા પછી તેમાં આપણે અડધી ચમચી હળદર એડ કરવાની છે. સ્વાદ અનુસાર મીઠું. પછી મિક્સ કરવાનું છે. હવે આ ખીરું થોડુંક જાડું છે તો તેમાં આપણે થોડુંક પાણી એડ કરીશું. હવે તેને બરાબર મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયા પછી આપણે તેમાં 1 લીલું મરચું એડ કરીશું. પછી 1 છીણેલું ગાજર એડ કરીશું. પછી તેને બરાબર મિક્સ કરી દઈશું. ખીરામાં થોડુંક ગાજર એડ કર્યું છે તો થોડુંક જાડું ખીરું થઈ ગયું છે. તેને ઢીલું કરવા માટે હું હજુ થોડુંક પાણી ઉમેરીશ. પછી તેને બરાબર હલાવી દઈશ. હવે આ ખીરામાં બધું મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલો ઈનો એડ કરીશું એટલે આપણો સોજીનો હાંડવો ફૂલશે. પછી તેને બરાબર મિક્સ કરી દેવાનું. હવે આમાં આપણે અડધો પાવડું જેટલું તેલ એડ કરીશું. હવે આપણે તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈ તતડી જાય ત્યાં સુધી આપણે રાહ જોશું. રાઈ તતડી ગઈ છે તો હવે આપણે 1 ચમચી તલ એડ કરીશું અને તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું. હવે આપણે આ ખીરાને નાખી દઈશું આમાં.
પછી તેને આમ બરાબર પાથરી દેવાનું. હવે સૂજીના હાંડવાને મીડિયમ ફ્લેમ પર પકાવવા દેવાનો છે. હવે આપણે બીજી બાજુ પકાવવાનું છે, તો હવે આપણે તેને પલટાવીશું. સૂજીનો હાંડવો રેડી થઈ ગયો છે. તમે જરૂરથી ટ્રાય કરજો અને અમારી આવી જ રેસીપી જોવા માટે એકતાસ રેસીપીને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો.